તાલુકાના લુણવા ગામની એકતાની જીત જ્યોતિ ગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજ પુરવઠો મળશે। લુણવા ગામના સર્વે નાગરિકોના હિતમાં 25/7/2026ના રોજ ખેરાલુ યુજીવીસીએલ ઓફિસ ખાતે આજુબાજુના ગામોના વીજ પુરવઠા ચાલુ રાખી ફક્ત આપણા લુણવા ગામનો ફીડર બંધ કરી ભેદભાવ કરવા બાબતે રૂબરૂ કડક રજૂઆત કરવામાં આવી। લુણવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દાયાભાઈ અને ચેરમેન શ્રી વિનોદ રાય અને લુણવા પંચાયતના સભ્યોશ્રીઓ સાદાત ખાન પઠાણ, બાજીદ ખાન પઠાણ, મહેતાબ ખાન પઠાણ, આઝમ ખાન પઠાણ વગેરે જોડાયા હતા। યુજીવીસીએલ એક લિમિટેડ કંપની છે, તે મુજબ ગ્રાહકોને યોગ્ય સેવા આપવી અને ફોન ઉપાડી સંતોષકારક જવાબ ન આપવો એ અધિકારીઓની ફરજ ચૂક છે। જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત ભર ઉનાળાની બપોરે અને ચોમાસાની રાત્રે વીજળી બંધ રાખવી બિલકુલ અયોગ્ય અને ગેરકાયદેસર છે। ડેપ્યુટી સરપંચ ડાયાભાઈ મકવાણાની ટીમને ખેરાલુ યુજીવીસીએલના ઇજનેર પટેલ સાહેબે મૌખિક બાહેધરી આપી છે કે આજથી લુણવા ગામને જ્યોતિ ગ્રામ યોજના મુજબ નિયમિત વીજ પુરવઠો મળશે। ઇજનેરના જણાવ્યા મુજબ ફક્ત ભયંકર વાવાઝોડા જેવી કટોકટીમાં જ વીજ પુરવઠો બંધ થશે। ગરમી કે ઝરમર વરસાદ જેવા સામાન્ય દિવસોમાં લાઇટ બંધ કરવામાં આવશે નહીં। આ સફળતા ગ્રામ વિકાસ અને જાગૃત રહેલા સભ્યોના સાથ સહકાર અને આપની એકતાને કારણે મળી છે। ગામના હક માટે અમે હંમેશા લડતા રહીશું તેવું ડેપ્યુટી સરપંચ દયાલાલે કહ્યું હતું। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।